કયો તો ખરા કુવા કાંઠે પાણી ભરવા બોલાવ્યા છે કુવા બહુ ઊંડા છે સીસણ હાવ ટૂંકા છે બેન સીસણ ગોતું છું કોક પાસે એમ લાંબુ સીસણ હોય તો પાણી ભરીને હટ કરે જાય આપણી પાસે જ છે આપણે આપ્યું તમને આપણું સીસણ આપણે આ બે બોનું ભેગા કરી હાંધા મારી પાસે સીસણ છે મોટું લેતે આવીશ તમને તો હા તો હાલો પાણી ભરીને હટ કરે જાય હાલો તારે હાલો હાલ એ તો કુવે કા દઉં ઉમટા આને હોલા નદીએ ઘૂંટી ગયા જોને હાવની હે પણ સાસુ માઈ પાણી મોકલ્યા અરે જૂની મોકલાય સરોવરતી આવી રીતે કુવાના કાંઠે સરખી સરખી હેલડી પાણી ભરે છે અને તેથી એમ કહેવાય કુવાના કાંઠે બધી બેનપણીઓ ભેગી થઈ તેથી એમ ત્યારે એમ કહેવાય બધી સાહેબો ભેળા થઈને રાસ રમાય છે પણ કેવો રમાય છે એક વે નહીં જાને જુઠી એ પાણીડા નહીં જાવ એક વે નહીં જાવ પાણીડા શરમ લાગે me
દ્વારકાની ધારમાં જાઉં પીડા મારા નંદવાનાની લોલા કુંજલના માર વીરા કુંજલના માર ઈરે કુંજલ બેની દરિયાની પાર કુંજલના માર સોરા કુંજલનો માર હીરે કુંજલ બેઠી દરિયાની પાર હાલો ભડાય રોયા હાલો ભડાય હાલો નહજ મારે કૈયા રવડાય વાહ પ્રભુ, તારી ગતિ કેટલી ન્યારી છે. સમુદ્રની અંદર સોનાની નગરી છે, સોનાના ગઢ કાંગરા છે, સોનાના બેડે બેન પાણીયારી પાણી ભરે. લાય બેનને પૂછી જવું આ નગરનું નામ શું છે. આ નગરનું નામ જ દ્વારકા છે અને રણછોડરાય રાજ કરે છે. અરે મારી બેન, તમે પાણી ભરીને ઘરે જાઓ, તમારી સાસુ ઘરે વાટ જોતા. બહુ સારું.